જય મહાદેવ મિત્રો, હું છું પરેશ શુક્લ। હવે આપણને બીજી એક વસ્તુ તમને બતાવું। કોઈ પણના હાથમાં ભાગ્યરેખામાં હથેળીની વચ્ચે આવો ત્રિકોણ બનતો હોય, આ પ્રકારનો ત્રિકોણ બનતો હોય, આવા લોકો ગૂઢ વિદ્યાના જાણકાર હોય છે, તંત્ર મંત્ર વિદ્યાના જાણકાર હોય છે। તેમાં પણ જો ચંદ્રના પહાડ ઉપર પણ ત્રિકોણ બનતો હોય આવી રીતે, તો આવા લોકો આવી વિદ્યામાં ઊંડા ઉતરી જાય છે, મંત્ર તંત્ર બહુ જાણતા હોય છે। તેમાં પણ જો ઉપલા મંગળ ઉપર ત્રિશૂળનું ચિહ્ન બનતું હોય આવી રીતે તો આવા લોકો હઠયોગી હોય છે। તમે ઘણીવાર જોવો છો કે નવરાત્રિમાં 9 દિવસ હાથમાં જુવારા રાખ્યા, સમાધિમાં બેસી ગયા, તો આવા લોકો હઠયોગી હોય છે। તેના ઉપલા મંગળ ઉપર ત્રિશૂળનું ચિહ્ન બન્યું હોય છે। મેં આવું પ્રૂફ કરેલું છે। મારી બાજુના ગામમાં એક ભાઈ સાધનામાં બેઠા હતા, તેના હાથમાં આવું ત્રિશૂળ હતું। જય મહાદેવ।